બાઇબલના પાત્રોમાંથી જીવન બદલનાર પાઠ 6 થી પિત્તરનું જીવન. ભૂલ પછી પણ ઈસુ નવી શરૂઆત આપે છે. જય ઈસુ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર નામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. સૌ પ્રથમ એક પ્રશ્ન હું તમને પૂછું. જો તમે ઈસુને અનુસરવાનું વચન આપ્યું હોય પરંતુ કોઈ મુશ્કેલીમાં ડરીને મોટી ભૂલ કરી બેસો તો શું તમે વિચારશો કે હવે ઈસુ તમને ક્યારેય સ્વીકારશે નહીં? આ પ્રશ્નનો જવાબ અંત સુધી યાદ રાખજો. આજે આપણે પિત્તરના જીવનમાંથી શીખીશું કે ભૂલ થયા પછી પણ પસ્તાવો, માફી અને નવી શરૂઆત શક્ય છે. પહેલા ભાગ, કેટલીક નાની ઝલક. ગયા ભાગમાં આપણે દાનિયેલના જીવનમાંથી શીખ્યા. દાનિયેલ મુશ્કેલ પરિસ્થિતિમાં પણ ઈશ્વરને છોડ્યો નહીં. તેણે દરરોજ પ્રાર્થના કરવાનું ચાલુ રાખ્યું. રાજાનો હુકમ હોવા છતાં તેણે ઈશ્વર પ્રત્યે વફાદારી રાખી. તેને સિંહોની ગુફામાં નાખવામાં આવ્યો, પરંતુ ઈશ્વરે તેની રક્ષા કરી. આપણે શીખ્યા કે મુશ્કેલીમાં પણ ઈશ્વર પર વિશ્વાસ રાખવો અને પ્રાર્થના ન છોડવી. જો તમે ભાગ 1 થી ભાગ 33 સુધીના વિડીયો જોયા નથી તો જરૂરથી જુઓ. આ આખી શ્રેણી આપણે બાઇબલના પાત્રોના જીવનમાંથી વિશ્વાસ, પ્રાર્થના, પસ્તાવો અને યાતના શીખવી રહ્યા છીએ. હવે બીજો એક પ્રશ્ન હું તમને પૂછું. જો તમે ઈસુને અનુસરતા હોવ છતાં ભૂલ કરી બેસો તો શું તમે ઈસુથી દૂર ભાગશો કે પિત્તરની જેમ પાછા ઈસુ પાસે આવશો? ચાલો હવે પિત્તરના જીવનમાંથી જવાબ જાણીએ. આજનું બાઇબલ વચન છે લુક 22:32. પણ મેં તારા માટે પ્રાર્થના કરી છે કે તારો વિશ્વાસ ખૂટે નહીં અને તું પાછો ફર્યા પછી તારા ભાઈઓને મજબૂત કરજે. આ વચન ખૂબ જ સુંદર છે. પિત્તર ભૂલ કરવાનો હતો, પરંતુ ઈસુએ તેના માટે પહેલેથી પ્રાર્થના કરી હતી. પહેલું, પિત્તર ઈસુનો શિષ્ય હતો. પિત્તર ઈસુના નજીકના શિષ્યોમાંનો એક હતો. તે ઈસુને ખૂબ પ્રેમ કરતો હતો. તેને લાગ્યું હતું કે તે કોઈ પણ પરિસ્થિતિમાં ઈસુનો સાથ આપશે, પરંતુ પરીક્ષા આવી ત્યારે તેને નબળાઈ બહાર આવી. બીજું, પિત્તરે શું કર્યું? પિત્તરે ઈસુને કહ્યું કે તે ઈસુને છોડશે નહીં, પરંતુ ઈસુએ તેને ચેતવણી આપી હતી કે તે તેમને ઓળખતો નથી. એવું કહેવાનો સમય આવશે. લુક 22:33-34. પિત્તરે કહ્યું, પ્રભુ, હું તમારી સાથે જેલમાં અને મૃત્યુ સુધી જવા તૈયાર છું. ઈસુએ કહ્યું કે પિત્તરે તે રાતે તમને ઓળખતો નથી એવું 3 વખત કહેશે. પિત્તરને ત્યાં લાગ્યું હતું કે તે ખૂબ મજબૂત છે, પરંતુ પોતાની શક્તિ પર વધારે ભરોસો કરવો જોઈએ નહીં. ત્રીજું, પિત્તરે ઈસુને નકાર્યો. જ્યારે મુશ્કેલી આવી ત્યારે પિત્તર ડરી ગયો. તેણે ઈસુને ઓળખતો નથી એવું કહ્યું. એક વાર નહીં, 3 વખત. આ પિત્તરના માટે ખૂબ દુઃખદ હતું. પરંતુ અહીં વાત પૂર્ણ થતી નથી. પછી એક પ્રશ્ન હું તમને ફરી પૂછું. જો તમારી કોઈ ભૂલ તમને અંદરથી કહે કે હવે ઈશ્વર મને સ્વીકારશે નહીં, તો શું તમે એ વાત જ માનશો કે ઈસુના પ્રેમ અને ક્ષમાના વચન પર વિશ્વાસ રાખશો? યાદ રાખજો, ભૂલ પછી ઈશ્વરથી દૂર ભાગવું નહીં, ઈશ્વર પાસે પાછા આવવું. ચોથું, પિત્તર પોતાની ભૂલ સમજાવી. ઈસુની વાત તેને યાદ આવી. પિત્તરે પોતાની ભૂલ સમજાવી અને તે ખૂબ દુઃખી થયો. પરંતુ પિત્તરે પોતાની ભૂલને અંતિમ ઓળખ બની. તેના જીવનમાં આગળ નવી શરૂઆત આવી. આપણે પણ ભૂલ કરીએ ત્યારે પસ્તાવો કરો, ઈશ્વર પાસે પાછા આવો અને ફરીથી યોગ્ય માર્ગે ચાલો. પાંચમું, ઈસુએ પિત્તરને છોડ્યો નહીં. સૌથી સુંદર વાત એ છે ઈસુએ પિત્તરને તેની ભૂલથી જ ઓળખ્યો અને ઈસુએ તેને ફરી તક આપી. ઈસુના પુનરુત્થાન પછી પિત્તર સાથે થતી મુલાકાત ખૂબ મહત્વની છે. યોહાન 21:15. ઈસુએ પિત્તરને પૂછ્યું, શું તું મને પ્રેમ કરે છે? ઈસુએ પિત્તરને 3 વખત પૂછ્યું. જેમ પિત્તરે 3 વખત ઈસુનો નકાર કર્યો હતો, તેમ હવે ઈસુએ તેને ફરી પ્રેમ અને સેવા તરફ બોલાવ્યો. છઠ્ઠું, ઈસુએ પિત્તરને ફરી જવાબદારી આપી. ઈસુએ પિત્તરને કહ્યું. યોહાન 21:17.
મારા ગેતાને ચડાવ. આનો અર્થ શું? ઈસુએ પિત્તરને તેની ભૂલ પછી પણ સેવા માટે ઉત્તર કર્યો. આ આપણને આશા આપે છે. તમારી ભૂલ ગંભીર હોઈ શકે છે, પરંતુ સાચો પસ્તાવો અમને ઈસુ તરફ પાછા ફરવાથી નવી શરૂઆત થઈ શકે છે. 7. પસ્તાવો એટલે શું? પસ્તાવો એટલે ફક્ત દુઃખી થવું નહીં. પસ્તાવો એટલે ભૂલ ઓળખવી, ઈશ્વર સમસ્ત સ્વીકારવી, માફી માંગવી, ખોટા માર્ગોથી પાછા ફરવું, ઈસુની મદદથી ફરી સાચા માર્ગે ચાલવું. 1 યોહાન 1:9 જો આપણે આપણા પાપોની કબૂલાત કરીએ તો તે વિશ્વાસુ અને ન્યાયી છે કે તે આપણા પાપો માફ કરે અને આપણને સર્વ અન્યાયથી શુદ્ધ કરે. 8. પિત્તરનું જીવન આપણને શું શીખવે છે? પહેલો પાઠ, પોતાની શક્તિ પર અતિશય ભરોસો ન રાખો. દરરોજ ઈસુની મદદ માંગો. બીજો પાઠ, ભૂલ થાય ત્યારે ભાગી ન જશો, ઈસુ પાસે પાછા આવો. ત્રીજો પાઠ, પસ્તાવો કરો, તમે ભૂલને છુપાવશો નહીં. ચોથો પાઠ, ઈસુની માફી સ્વીકારો, ઈસુ નવી શરૂઆત આપી શકે છે. 5મો પાઠ, ફરી સેવા કરો, ઈશ્વર તમને સુધારીને બીજાઓ માટે આશીર્વાદ રૂપ બનાવી શકે છે. 8મું ખાસ વચન, નીતિ વચન 24:16 ન્યાયી માણસ 7 વખત પડે તો પણ ફરી ઊભો થાય છે. આ વચન આપણને યાદ અપાવે છે ફરી જવું અને નથી ફરી ઊભા થવું મહત્વનું છે. વધુ એક પ્રશ્ન પૂછું, આજે જો તમને તમારી કોઈ જૂની ભૂલે યાદ આવે તો શું તમે તેને કારણે હંમેશા નિરાશા રહેશો કે ઈસુ પાસે જઈને કહેશો, પ્રભુ મને માફ કરો અને ફરી તમારા માર્ગે ચલાવો? તમારી ભૂતકાળી ઈશ્વરની કૃપા કરતાં મોટો નથી. આજનો મુખ્ય સંદેશ પિત્તરે સંપૂર્ણ હતો. પિત્તરે ભૂલ કરી, પિત્તર ડરી ગયો, પરંતુ ઈસુએ તેને છોડ્યો નહીં. ઈસુએ તેને ફરી ઊભો કર્યો. એટલે આજે યાદ રાખજો, ભૂલ થઈ જાય ત્યારે ઈસુથી દૂર ન ભાગો, ઈસુ પાસે પાછા આવો. પ્રભુ ઈસુ તમને નવી શરૂઆત આપી શકે છે. છેલ્લે પ્રશ્ન પૂછો, જો ઈસુ આજે તમને પૂછે શું તું મને પ્રેમ કરે છે, તો તમારો જવાબ શું હશે? અને જો ઈસુ તમને કહે મારી પાછળ આવ અને મારી સેવા કર, તો શું તમે ભૂતકાળ ભૂલીને વિશ્વાસથી આગળ વધશો? આ પ્રશ્નનો જવાબ આજે તમારા હૃદયમાં આપજો. ભાગ 35માં શું જોવાના છે આપણે આગળ જોઈશું. પાઉલ, જે વ્યક્તિ ઈસુના અનુયાયીઓને સતાવતો હતો, તે ઈસુનો મહાન સેવક કેવી રીતે બન્યો? પાઉલના જીવનનું સંપૂર્ણ બદલાઈ જવું તે આપણને શીખવશે. ઈશ્વર જીવન બદલી શકે છે. સાચી મુલાકાત જીવનની દિશા બદલી શકે છે. ભૂતકાળ ગમે તેવો હોય, ઈશ્વર જ નવી જવાબદારી આપી શકે છે. વિશ્વાસ મળ્યા પછી સુવાર્તા બીજાઓ સુધી પહોંચાડવી. ભાગ 35માં આપણે પાઉલના જીવનનો અદ્ભુત પરિવર્તન જોઈશું. જો આજનો વિડીયો તમને આશીર્વાદરૂપ લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તમારા મિત્રો અને પરિવાર સુધી આ સંદેશ પહોંચાડો. યાદ રાખજો, પડી જાઓ તો હાર ન માનો, ઈસુનો હાથ પકડીને ફરી ઊભા થશો. પ્રભુ ઈસુ તમને પિત્તર જેવો પસ્તાવો, મજબૂત વિશ્વાસ અને ફરીથી તેમની સેવા કરવાની હિંમત આપે. જય ઈસુ. ફરી મળીશું આગામી ભાગમાં. આમેન.